અમારા ઘરમાં નિયમ છે કે મને ખબર નથી, બાકી અમારા ઘરમાં તો આ ખતરનાક નિયમ છે કે હવારના પોરની અંદર આમ જોયો કોઈ રિમોટને હાથ લગાવવાનું નહીં. એક આ મારી વાલી અને એક સુપુત્ર અમારો કબીર, એ બેયને રિમોટ આપી દેવાનો પ્રેમથી અને એ લોકો સીધું આ શરૂ કરે. બરાબર છે. બીજું કોઈ ટીવીમાં થાય નહીં. જમવા બેઠા હોય ત્યારે અને સવારના નાસ્તા કરતા હોય ત્યારે ફિક્સ કે ભાઈ અમારે તારક મહેતા જોવાનું. બાકી બીજી કોઈ હળી કરવાનું થાય નહીં. એટલે અમારી ઘરે ભાઈ આવું બધું હાલે છે મગજમારી. તમારા ઘરે છે કે નહીં ખાસ મને કમેન્ટ કરીને કહેજો, ખાસ કમેન્ટ કરજો કે તમારી ઘરે આ છે કે નહીં એમ. જોકે મજા છે, હલકી ફુલકી મજા આવે એમ, પણ રોજનું છે અમારે, રોજનું એમ. હું એટલે હવે તો અમે વર્ષો થઈ ગયા અમારે તો, મેં તો બાંધવાનું બંધ કરી દીધું કે કાંઈ મગજમારી કરવાની બંધ. બરાબર ને? બરોબર. એ સારું થયું પણ. એમ બહુ સારું થયું. કેમ? કરી જ થાક. એમ કરી તો આજ હું. એમ ને આજ બહુ ગમે. આ બાંધવાનું તો આપણે ન કરે નથી થતું, ન કરે નથી કરતા. એમ કાંઈ વાંધો નહીં. તમ તારે તમને જે મજા આવે પ્રેમથી છે ને બપોરે જમો ને, હા. જમીને પછી તો તમે જોવો જ છો. હા હું જ્યારે ફ્રી થાવ એટલે હું આ જોઉં છું. કાંઈ વાંધો નહીં ભાઈ. તમારું ઘર છે ભાઈ, તમે ઘરના રાણી છો. રાણીને ગમે એ ટીવીમાં આવે ભાઈ, કાંઈ નહીં જોવો. બરાબર. બાકી જો આ સરસ મજાની પૂરી અને ચા અહીંયા નાસ્તો ચાલુ છે. અને ખાસ મેં તમને કીધું એમ કમેન્ટ કરજો કે ભાઈ તમારા ઘરની અંદર કે આ બધું જોવાય છે કે નહીં રેગ્યુલર. કમેન્ટમાં ઈ જ આવશે કે બધા જ આ જોતા હશે. એમાં એ તો હમણાં કમેન્ટ આવશે એટલે ખબર પડી જાય. કમેન્ટ આવશે એટલે ખબર પડી જાય. ખાસ કમેન્ટ કરજો એટલે અમને બેને ખબર પડે. બરાબર છે. બાકી વ્લોગ ડેઈલી આપણે બનાવીએ છીએ. વ્લોગ જોવાની મજા આવતી હોય અમારા દેશી વ્લોગ, તો ખાસ લાઇક શેર ફોલો કરી લેજો. બરાબર છે. અને આમાં શું છે ખબર છે, આપણો માઇન્ડ ફ્રેશ થાય, મજા આવે સ્માઇલમાં. હાલો ભાઈ, મજા આવે. હાલો તે હવડેરા ને રામે રામ.